માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા રવિવારે કોઠારામાં સાર્વજનિક દવાખાનાના સહકારથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કોઠારા અને આજુબાજુના ગામના 197 લોકોએ લાભ લીધો હતો. ઓપરેશન લાયક દર્દીના ઓપરેશન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં નિઃશુલ્ક કરાશે. આ મેડિકલ કેમ્પમાં તમામ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી. છેલ્લા 33 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ એન્ડ ડાયાલિસિસ સેન્ટર માંડવી દ્વારા અબડાસાના કોઠારા ગામના સાર્વજનિક દવાખાનામાં 8મી ફેબ્રુઆરી રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કોઠારા અને તેની આજુબાજુના કુલ 197 લોકોએ લાભ લીધો હતો. આ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને કોઠારા જીટી હાઈસ્કૂલના રાજ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પૂર્વ પ્રિન્સિપાલ પ્રભાતસિંહ જાડેજાએ દીપ પ્રગટાવી મેડિકલ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં ફેફસાના રોગના નિષ્ણાત ડોક્ટર જીતેન્દ્ર શાહ અને સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર કૌશિક શાહ અમેરિકાથી ખાસ સેવા માટે આવેલ હતા. આ ઉપરાંત માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના હાડકાના નિષ્ણાત ડોક્ટર અંકિત મૌર્ય, ડોક્ટર સૌરભ પટેલ, ડોક્ટર જયેશ મકવાણા અને ડોક્ટર રવિ ગોસ્વામી તેમજ અબડાસાના કનકપુર ગામના ડોક્ટર અંકિત હડપાણીએ સેવા આપી હતી. આ કેમ્પમાં દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી અને ઓપરેશન લાયક દર્દીના ઓપરેશન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ કેમ્પમાં કોઠારા સાર્વજનિક દવાખાનાની સલાહકાર સમિતિના પ્રભાતસિંહ જાડેજા અને પ્રબોધભાઈ મુનવર તેમજ માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલ ગણત્રા, મંત્રી અરવિંદ શાહ, સહમંત્રી મહેશ કંસારા, પ્રવક્તા દિનેશ શાહ, સલાહકાર તથા નિવૃત્ત મામલતદાર વી.કે. સોલંકી તથા હોસ્પિટલના સ્ટાફે ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તો કનકપુરના વાડીલાલ પોકાર તરફથી કનકેશ્વરીનો દવા વગરનો શુદ્ધ નૈસર્ગિક ગોળની ભીલીની પ્રભાવના ટ્રસ્ટી ડોક્ટરની ટીમ અને હોસ્પિટલના સ્ટાફને કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન પ્રબોધભાઈ મુનવરે કર્યું હતું અને આભાર દર્શન જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. તો કોઠારા સાર્વજનિક દવાખાના તરફથી કેમ્પમાં સેવા કરનાર ડોક્ટરની ટીમ અને ટ્રસ્ટીનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. ચેરમેન જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી, આજરોજ અમે કોઠારા સાર્વજનિક દવાખાના મુજબ એક કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરેલું છે. એમાં આજુબાજુના ગરીબ વિસ્તારોના ગામડાઓના લોકો કેમ વધુ લાભ લે એ અમારો હેતુ છે. અને આ હેતુમાં અહીં આવનાર દરેક દર્દીને પહેલેથી છેલ્લે સુધીની તમામ સારવારો અમારી સંસ્થા તરફથી આપવામાં આવશે એવું પણ અમે આજે આ સ્તરે જાહેર કરીએ છીએ. અને કોઈ પણ પેશન્ટના ઓપરેશનો હશે તો પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે, જેથી દરેક લોકો આનો લાભ લે અને ભવિષ્યમાં પણ આ કોઠારા સાર્વજનિક દવાખાનાના આ ટ્રસ્ટી શ્રી મુનવરભાઈ સાહેબ શ્રી એમ આપણે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને મળતો રહેશે. એ સંસ્થા વતી એમનો પણ સૌનો હું આભાર માનું. ટ્રસ્ટી અને પ્રવક્તા જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી કોઠારા જીટી હાઈસ્કૂલ, આજે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે કોઠારા સાર્વજનિક દવાખાનાના સહકારથી આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં 7 જેટલા ડૉક્ટરો અહીં સેવા આપી રહ્યા છે. અમારા પ્રમુખ શ્રી કિરણભાઈ અને મંત્રી શ્રી અરવિંદભાઈ પણ જે વાત કરી છે કે હવે બંને સંસ્થાઓ સાર્વજનિક દવાખાનું અને જનકલ્યાણ સાથે રહીને કામ કરશે. અમારો એક જ હેતુ છે, અમારા ચેરમેનશ્રીએ જે વાત કરી, અમારો એક જ હેતુ છે કે ગરીબ દર્દીઓને રાહત ભાવે અથવા નિઃશુલ્ક સેવા કેમ મળી રહે એના માટેના સતત અમારા પ્રયત્નો રહેશે. અને આજનો કેમ્પનો જે સહકાર આપણો સફળ થયો હોય, લગભગ 200 જેટલા દર્દીઓની તપાસ આજે થવાની છે. એમાં મારા ગુરુ પ્રભાતસિંહ જાડેજા સાહેબ, જેને રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક મળ્યો છે, એમનો ખૂબ સહકાર મળ્યો છે. અને માનવ જ્યોત ભુજના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર જે કોઠારાના છે એના તરફથી ખૂબ સહકાર મળ્યો છે. અને બધાના સહિયારા સહકારથી લોકોનો કેમ ઉદ્ધાર થાય, શરીર કેમ સુધરે અને રોગ ન થાય એવા પ્રયત્ન કરી, રોગ થયો હોય તો એનું કેમ નિરાકરણ કરવું, એ જ અમારો હેતુ છે. તો જય જિનેન્દ્ર. માંડવી તરફથી અત્રે કોઠારા સાર્વજનિક દવાખાનાની અંદર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. કોઠારા એ કેન્દ્ર છે, આજુબાજુના 40 ગામો અત્રે આવે છે. એટલે અહીંના વિસ્તારની રીતે જોઈએ તો આજુબાજુના જે દર્દીઓ છે
એમને નિઃશુલ્ક સેવાનો લાભ મળી શકશે. અને અવારનવાર અમે આવા કેમ્પો અહીંયા કરતા રહીએ છીએ. તો જનકલ્યાણ મેડિકલ સોસાયટીવાળાએ આ રીતે અહીંયા ગોઠવ્યું છે અને આવા કેમ્પો ગોઠવતા રહે ભવિષ્યની અંદર એવી અપેક્ષા રાખીશ. મુનરભાઈ અને સાહેબે જે આટલું બધું સરસ આયોજન કરેલું છે એની અંદર એક એવી ખાતરી જેમ અમારા સાહેબે કિરણભાઈએ ચેરમેનશ્રીએ આપી કે અમે નિઃશુલ્ક શસ્ત્રક્રિયા પણ કરી આપવામાં આવશે. તો ખરેખર આ બહુ મોટી વસ્તુ છે. આપણે ઈચ્છીએ કે બધા એકદમ સંતો બધા માણસો એકદમ સુખાકારીભરું પોતાનું જીવન જીવી શકે. આ નાના ગામની અંદર આજે કોઠારાની આજુબાજુ લગભગ 40 ગામો છે અને એ 40 ગામોના જે નાના એટલે ગરીબ જે પણ સાહુકાર જે કંઈ પૈસાવાળા જે કંઈ હશે એ તો ક્યાં પણ જઈને પોતાનું નિદાન કરાવી શકશે અથવા જે કંઈ પણ જોઈતું હતું એ બધું કરાવી શકશે. જ્યારે અહીંયા આપણે સામે આવીને કરવાનું કારણ એક જ છે કે એ લોકોને જે ભુજ અથવા તો બીજે ક્યાં પણ જવા આવવામાં એટલી બધી એ ટિકિટ ભાડા આખા દિવસનો ગરીબને જે કોઈ પણ હોય એને આખા દિવસનો બિચારા મજૂરીને એ બધું બચી જાય. એક સાથે 2-3 જણા જો ભુજ અથવા તો મોટા સિટીમાં જાય તો ઓછામાં ઓછા 2-3 હજાર રૂપિયાનો તો મિનિમમ ખર્ચો થઈ જાય. જે ખર્ચો અહીંયા સામે આવી અમારા પુલ્મોલોજિસ્ટ અમેરિકાથી આવ્યા છે. એવી જ રીતે અમારા MD ડૉક્ટર, અમારા હાડકાના નિષ્ણાત ડૉક્ટરો, ગાયનેક ડૉક્ટરો બધાની અહીંયા આજે બહુ સરસ કેમ્પ થઈ રહ્યું છે અને વધારેમાં વધારે માણસો લાભ લે અને વધારેમાં વધારે એનો પ્રચાર પ્રસાર આપ સૌ કરાવી શકો એ માટે હું આપ સૌને વિનંતી કરું છું. કોઈ પણ ક્ષતિ થઈ હોય તો ક્ષમા અસ્તુ. જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર દ્વારા આજે અબડાસા તાલુકાના કોઠારા સાર્વજનિક દવાખાના મધ્યે એક નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોઠારા એક એવું સેન્ટર છે એની આજુબાજુ 40 જેટલા ગામડાઓ આવેલા છે જેમનો સીધો વ્યવહાર કોઠારા સાથે છે. તો આ 40 ગામડાના જે જરૂરતમંદ દર્દીઓ છે કે જેમને સારવારની જરૂર છે, રોગની નિદાનની જરૂર છે, એવા દર્દીઓ આજે વિશાળ સંખ્યામાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. ને આ કેમ્પની અંદર અમેરિકાથી પણ 2 ડૉક્ટરો પધારી અને સેવાઓ આપી રહ્યા છે.